ઝર ગામે પાણીના પંપ હાઉસના ઠેલ ઉપર ચડી દીપડીએ કરી દોડાદોડી। ગીર પૂર્વ વન વિભાગ ધારી રેન્જના સરસિયા રાઉન્ડ ધારી બીટના ઝર રેવન્યુ છતડિયા વિસ્તારમાં ધારીના ઝર નજીક આવેલ પાણીના પંપ હાઉસમાં તારીખ 14/12/24 સવારના 8:15 સમયે એક 11 થી 13 વર્ષની જણાતી દીપડીને ટ્રેન્ગ્યુલાઇઝ કરી બેભાન કરી પિંજરે પૂર્વમાં વન વિભાગના મહિલા આરએફઓ જ્યોતિબેન વાંઝા અને તેમની ટીમે ભારે જહેમતના અંતે સફળતા મેળવી હતી। વન વિભાગ પાસેથી જાણવા મળતી હકીકત મુજબ ગ્રામીણ ગામડાઓમાં પીવાનું પાણી પૂરું પાડતા પંપ હાઉસમાં ગત મોડી રાત્રિના દીપડી ઘૂસી જતા પંપ હાઉસના ઠેલ ઉપર ચડી જઈ દીપડી ઠેલ ઉપર દોડાદોડી કરી રહી હતી। રાત્રિના વન તંત્રને જાણ કરાતા વન વિભાગ તાત્કાલિક પહોંચ્યું હતું। વન તંત્ર દ્વારા દીપડીને ટ્રેન્ગ્યુલાઇઝ કરી બેભાન કરી પિંજરે પૂરી દીપડીને સંપમાંથી બહાર કાઢી એનિમલ કેર સેન્ટર સફારી પાર્ક ખાતે ખસેડવામાં આવી હતી।